આપલ તારી જાવે પાછી ફેર નો આવે માટે કરી લેને બંદગી જીવડા કાયમ પ્રભાતનો પોર થાય સુરભજ રાજા એક હાથમાં કળા સવામણ તેલ અને કોયલા ડુંગરે આવતો ઘણા પાવાની દેવીની વાર્તા કરે છે પણ સુરભજ રાજામાં પાવાની દેવી ન આવે આ કોઈ આપણી મૌખિક વાત નથી લેખિત વાત છે એ હરસિદ્ધિને અલિયો હોમ દેતો અને અલિયો હોમ બંધ કેને કરાવ્યો રાજા વીર વિક્રમ રાજા વીર વિક્રમે અલિયો હોમ બંધ કરાવ્યો અને તઈ હરસિદ્ધિએ કીધું કે માંગી લે મારા વિક્રમ કે મારી આ સુરભજનો જે અલિયો હોમ લેસ ની બંધ કરી કે બેટા ઈ તો તે બીજા હાટું માંગ્યું તારા હાટું કાંઈક માંગ કે મારી મારા હાટું માંગવાનું કેતી હોય તો મારા ભેગી ઉજ્જૈન આવી ઉજ્જૈન બેઠી છે ને સપરા નદીના કાંઠે આ કોયલા ડુંગરેથી જ વિક્રમ લઈ ગયો છે ઈ વાર્તા છે પણ સુરભજ રાજા અલિયો હોમ શું કામ દેતો કાયાની મારી બા પલા પાડી બકરી હો મસાલો ભરી અને ધગધગતા તેલની મારી પર પડી જતો કે તો લે મારી મારો સુરભજનો અલિયો હોમ લઈ લે શું કામ એની નિર્ધન નગરી હતી મારી નાથ એની નિર્ધન નગરી મારી નિર્ધન નગરી છે મારા બાપ નાથાની એક નિર્ધન નગરી હતી ગરીબ નગરી હતી પણ મારા બાપ દુધબલની દેવી આજે હોન પરી રસાવી દીધી છે મારા બાપ દુધબલની દેવીએ હોન પરી રસાવી દીધી ભાઈ પણ ઈ તમારી કાઈ કમાઈ નથી મારા દાદા નાથાના આહુડાનો પડતા આવશે એના આહુડા પડ્યા છે દેવી હાટુ રોયો હોય છે દેવી હાટુ લોહીના આહુડા પડ્યા છે સૈયા ધર્મ જાગૃત થયું છે પણ આ કોઈની ઓળખી ઓળખાય નહીં આપણી ભજી ભજાય નહીં ભાઈ આની ગતિ રતિને આપણે પામી ન હોતી કારણ જેના પડદે આવી અને વાતું કરતી જેના પડદે આવી વાતું કરતી એવા એને ઓળખી કા નથી સાપાનગર છે રાજા પતઈ આપણી સમાજ જેને બાળો કહે છે બાળો કાયમ દી હાથમે માતાજીના મઢે જાય અને ધૂપ દીવા કરી બદલી હવન કરી અને ગઢ પાવાની દેવીના ધરબલા આડો પડદો બાંધે આલી બાજુ બાળો બેઠો હોય ત્યાં પડદા આડી આવીને ગઢ પાવાની દેવી ખમા ખમા મારા બાળવા તને જાજિયું ખમાયું મારા બાળવા તને જાજિયું ખમાયું બેટા તને જાજિયું ખમાયું માંગી લે દેવી કાયમ માંગવાનું નથી કહેતી દરિયા કાંઠે જાવ ને એમાં કાયમ મોતીડા ન આવે મોતીડા કોક દીક આવે કોક એની બોલી ઓળખી લ્યો ને ધર્મ તમને નવેજી નિયાલ કરી દે માંગો નહીં કરી દે માંગવાના બાળવા શું જોઈ છે બાળવો કે કમાડી માયા ધન દોલત ખેતર ખોયડા આ સાપાનગર જેવું રાજ પેલી ગુજરાત જેવું રાજ છે મારી મારે બીજું કાંઈ જોતું નથી પણ જોતું મને માંગવાનું કેતી હોય એક મને બાળવાને વસન દેને મને બાળાને વસન દે અરે મારા દીકરા મારું અભય વચન છે માંગી લે
આજ તું માંગ ને ઈ કરી દઉં. ગઢ પાવાની દેવીએ વચન આપ્યું અને તઈએ બાળવાએ કીધું ખાબર મળી જો તું મને માંગવાનું કહેતી હો ને દેવા તું બબ કરી બની દીવી आप दर्शन देने अमन आप दर्शन देने अमन करेंगे दीदी अमन पावानी અરે મારા બાળવા અરે અરે મારા બાળવા રેવા દે બેટા બીજું માંગી લે અને જો કોઈ બીજું માંગ પણ આપ દર્શન દેવા દે કારણ आप दर्शन लीला मन मोड़ खींचने मन मोड़ मन बाला मन मोड़ की આલી બાજુ આવતા આલી બાજુ આવતા બેટા બીજું માંગ આપ દર્શન દેવા દે મારી બીજું કાંઈ જોતું નથી તો તારો વચન ગયું મારો બોલ ગયો મારી તો તારું વચન ગયું મારો બોલ ગયો અરે મારા બાળવા સતીના શબ્દ જાતા નથી એક સતી નારી બોલે ને એના શબ્દ જાતા નથી હું તો પાવાની દેવી છું બેટા મારું વચન ન થાય મારું વચન મિથ્યા ન થાય તો ઘણા એમ એક સતી નારીના બોલ પરી જતા છે આ પરી જાય તો જુનાગઢમાં જઈને જોઈ જો ઈ રાણક દેવીનો થાપો આ ગઈ શિલા હજારો મણની ટીંગાઈ છે દીદી રાખ ખેંગાર મરાણા હતા ને અહીંયા હાચુકો થાપો મારવા નતા આવ્યા જુનાગઢના ગઢમાંથી કીધું તું ઊંચો ગઢ ગિરનાર વાદળ થકી વાતું કરે પણ મરતા દીઠા રાખ ખેંગાર ને તું ખરડી ભાંગો કેમ ન પડે આજ મરતા દીઠા રાખ ખેંગાર ને તું જોઈ તને કઈ થાતું નથી જ્યાં રાણક દેવીના મુખમાંથી શબ્દ નીકળ્યો તો જુનાગઢનો ગિરી પર્વત આખો દહાણો હતો ભાઈ અને ઉપરથી શિલાઈઓ હાલવા માંડી તો એ રાણક દેવીને થયું ગો અને અહીંયાથી જો આમ પંજો કર્યો તો હાથ કર્યો તો રે લે રે લે માયલા મોટા આ તો ભાગ છે ભવનાથનો મેળો મેળો હવે જો એક સતીના અહીંયા ઊભી ઊભી જો આમ પંજો કરતા હોય ને હજારો મણની શિલાઓ ટીંગાતી હોય આ તો મારી ગઢ પાવાની દેવી છે ભલા માણા એનો કોઈ દી વચન એનો બોલ કોઈ દી જાય મારા બાળવા તને આપ દર્શન છે પણ બેટા મને ઓળખ પણ પાવાની દેવીને ઓળખી લેજે બેટા મને કોઈ ઓળખી નથી કે આ જતી મુનિ ઋષિ
એટલું નહીં, ત્રણ લોકનો ઈ નાથ ભગવાન ભોળોનાથ છે ને, ભીલડીના વેશે ગઈ હતી ને તેથી એ મને નતો ઓળખી ગયો. પાવનની દેવી કીધું બેટા આપ દર્શન દઈશ પણ ઓળખજે. ધીરે 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 સમય જવા માંડ્યો. મહિનો, 2 મહિના, 3 મહિના, 5 મહિના. આ હો માસના નવલા નોર આહો મહિનાના નવલા નોરતા આવ્યા. ગઢ પાવનની દેવીને એમ થયું એક દી મારા બાળવાનું મેં વચન દીધું છે, લાવીને નવલા નોરતા હાલે છે, મારા બાળવાને દર્શન દેવા જાવ. 15-16 વર્ષની દીકરીનો વેહ લીધો. હાકરિયા કુંભાર પાસે ગઈ. હાકરિયા કુંભાર મારે ગરબે રમવા જવું છે, મારે ગરબો જોઈશે. ગરબો આવ્યો હાકરિયો કે મળે દીકરી ગરબા હતા વેસાઈ ગયા છે અને બીજા ગરબા નિભાડે છે, કાચા છે, હજી પાયકા નથી. કાલ આવીશ ને એટલે ગરબા પાકી જાય છે, આજ નહીં કાલ લઈ જાય. જોઈજો આમ અમુક ને કોઈને ખબર ન હોય, અમુક વાતની અમુક ઇતિહાસની ઘણાને ખબર ન હોય. બીજા દિવસે આવ્યા પણ માતાજીએ બનાવ્યો એવો બનાવ્યો. નિભાડાની માલી પાસે ગરબા ખેડકાતા ને એ બધા ગરબા હોના ના થઈ ગયા. એટલે હાકરિયાને મતલબ જાય ગયો આ તો હોના ના ગરબા આ દઈ દેવાય. તઈ આવડા મોટા નિભાડા નો ખડકતા 5-10 ગરબા ખડક હોનાના ગરબા હતા, પટારા મૂકી દીધા. અને પાવાની દીકરીના વેશે ગરબો લેવા આવી. બીજા દિવસે મારા હાકરિયા કુંભાર ગરબો પાક્યો. ના બેટા દીકરી ખૂબ અગ્નિ કરી તાપ કર્યો પણ ગરબા પાકતા નથી. એને બીજો નિભાડો ગોઠવી દીધો. એક કામ કર, કાલ આવજે, કાલ પાકી જાય. આમ કરતા કરતા માતાજીને 3 દિવસ ધક્કા ખવડાવ્યા અને 3 દિવસ હોનાના ગરબા થયા. અને ત્રીજા દિવસે માં જઈને ઉભા રહ્યા. કામારા હાકરિયા હવે તો ગરબો દે. અરે દીકરી ગરબા આજે હજી પાયકા નથી. અને તઈ અમારી ઘર પાવાની દેવી બોલી મારા હાકરિયા મને ઓળખી નહીં, મને ઓળખી નહીં, ઓળખી નહીં. તને ખબર નથી કે હું શું છું બેટા, તને મતલબ જાગ્યો ને. પણ જો મને ઓળખી ગયો હોત ને ઓલા તો તારા 5 પછી ગરબા હોનાના થયા છે. પણ કદાચ મને પાવાની દેવીને ઓળખી ગયો હોત ને તો તારું ઘર ગયું ને આખી નગરી હોનાની કરી દે. પણ હા ભાઈ આ 3 દિવસથી તું મને ધક્કા ખવડાવસ અને તું કહેશ કે ગરબા પાયકા નથી. આજથી મારી પાવાની દેવીનો બોલ છે કે નવલા નોરતા આવે અને અમારી માતાજીના તમે ગરબા બનાવો છો ને, અમારા ગરબા કોઈ દી નિભાડે નહીં ચડે, કાયમિક માટે કાચા જ રહેશે. નોરતામાં દીકરીઓ ગરબા લઈ આવે ને પાકેલા ન હોય, કાસા હોય.
કુંભારને કોઈક દી પૂછી જોઈજો ગરબા પછી પકાવે ને પાવાની દીવીનો બોલ છે અને હોન મે ગરબો માથે હવા લાખનું અંબર અને ગરબા માથે કોળીયું માથે હવા વેતની જોત અને ગઢ પાવાની દેવી માથે હોન મે ગરબો લઈ સાપાનગરના શેરની માલિબા એ સાસરના શોકની માલિબા જાય છે કેવો અમારી બાજુ વાર્તા કરતા જાય અને વાર્તામાં હાયરે ઝીલણીયા આવતા જાય પણ એમાં રમવાનું ન હોય એ કુકી બબે કડીના ઝીલણીયા હોય કેવા એ ગરબો કેને રે ઘરાયો હોરા ગરબો કેલુરી ગુજરાત રે ગરબો કેને રે ઘરાયો હોરા ગરબો કેલુરી ગુજરાત ગરબે સારી રામે લાવોના ગરબો કેલુરી ગુજરાત એ ગરબે દીવડા ભગતાઓના ગરબો કેલુરી ગુજરાત માથે હોડ મે ગરબો હવા લાખનું અંબર ગઢ પાવાની દેવી સાપાનગરના શોકની માલિકા બેનો દીકરીઓ ગરબે રમતા હતા ને એની માલિકા ગરબે રમવા માંડ્યા પણ ભાઈ આ તો સાક્ષાત જોગમાયા હતા માના કોઈ રૂપના વખાણ ન કરાય માં હોય ને એના રૂપના વખાણ ન કરાય એના ગુણના વખાણ કરાય હવે ગામનો કોટવાર આમ જોઈ ગયો આ કોઈ સાપાનગર ની આ દીકરી નથી આ તો કોઈ બીજા રાજની કુંવરી છે બીજા રાજની કુંવરી છે અને કદાચ છે મારા રાજાને જઈ અને જો આવા હમાસર આપીશ ને તો પતઈ છે ને મને માંગી મોજ આપી દઈશ અને ગામનો કોટવાર હતો ગયો બાળવા રાજા પાસે અરે બાપુ અહીંયા શું કરો છો કા ભાઈ હાલો હાલો આપણા સાપરનગર શેરની માલિકા ચોકની માલિકા તો હાલો કે કા કોક આભા મંડળમાંથી અપસરા ઉતરા હોય કોક કળાઈ કૂતડી કોક રાજાની કુંવરી આવ્યા છે આ તમારી હોળ હોળ રાણીઓ રહી ને તો એની પાસે પાણી ભરે ગયું હોળ હોળ રાણીઓ પાણી ભરે બાળકો બોલ્યો પતઈ રાજા બોલ્યો કોટવા એ ગમે ઈ હોય પણ ઈ મારી રૈયત છે મારી રૈયત માથે મારેથી હીણી નજર કરાય નહીં કોટવારને એમ થયું કે બાપુ એમ નહીં માને પતઈ રાજા એમને નહીં માને તઈ અને થોડુંક પાન મદિરા કરાવ તો જાય સ્ટેજ ઉપરથી કહું છું પાવાની દેવી જેટલાને પૂજાતી હોય ને એને દારૂ મોઢે ન મળે ખરેખર પછી અમુક ઠેકાણે ક્યાંક પિયાલા થતા હોય છે વાત અલગ છે પણ હું તો મારી નાયતને બે હાથ જોડીને કહું છું એક દારૂ જુગાર કવા કલેશ આનેથી શેટા રહીશું ને એટલે આ દઈશી તમને તમે માંગો નહીં દઈશી પણ એક દારૂ જુગાર અને કવા આ ત્રણ વસ્તુ જો કાઢો ને દેવી દાદાને બહુ સારું લાગે પણ હવે આ લોહીમાં ભરી ગયું છે ઘડીકમાં નીકળતું નથી
અમુક ઓલા તાવ આવી જાય ને પછી રિપોર્ટ કરાવી પછી ક્યાં તો મેલેરિયો છે, ટાઇફોઇડ છે, ડેન્ગ્યુ છે, લોહીમાં ભરી ગયો છે. આના ક્રોસ કરવા જોઈએ. આ એક બે દીમાં નહીં મટે. એમાં અમુક વસ્તુ આપણા સમાજમાં લોહીમાં પડી ગઈ છે. પણ જો સુધારો કરો ને હલવે હલવે હલવું થાય. અને એમાં ખાસ પાવાની દેવી વાળા સાંભળજો ભાઈ. એટલે એવું નથી પાવાની દેવી પૂજાતી હોય એને જ ન પૂજે. દારૂથી શેઠું જ રહેવાય. તો બાપુને થોડાક પાન મંદિરા કરાવું અને પછી લઈ જાવ. ધીરે 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 એક પછી એક પિયાલી દેવા માંડ્યો. ગામડામાં એવું આવે છે 12 બાટલી દારૂ પાઈ દીધો. અને પછી તો બાળો રાજા પતાઈ પોતાના શરીરનું ભાન નો રહ્યું. ઉભો રહી શકતો નથી, હાલી શકતો નથી. અને કોટવાર બાવડું ઝાલી અને એ બાળવા રાજાને સાપાનગરના શોકમાં લઈ જાય છે. પણ જ્યાં આમ બાળવો જોવે ભલા માણા માં ભગવતી પાવાની દેવી ગરબે રમતા હોય અહીંયા કોઈ ખામી હોય? એ શોકની માલિકા ગઢ પાવાની દેવી રમતા હતા. કેમ રમતા હતા? એ શોકમાં સતિયું રમે બે ચાર ફેરા રમે કાળી તારે લો. શોકમાં સતિયું રમે બે ચાર ફેરા રમે કાળી તારે લો. આયો સાપા ઘેરનો રાજા રે લીજા દેવી કાળી તારે લો. માગો માગો સાપા ઘેરના રાજા રે લીજા દેવી કાળી તારે લો. માગો માગો ઘોડા નીરે ઘોડા વે હાથી આપો ઝૂલતા રે લો. માગો માગો ઘોડા નીરે ઘોડા વે હાથી આપો ઝૂલતા રે લો. मांगो मांगो पुत्र ने परिवार बताऊ तेरे पारणा रे लो. मांगो मांगो पुत्र ने परिवार बताऊ तेरे पारणा रे लो. ગરબે રમે છે બાળવો લથડિયા લથડિયા લેતો વાહે ફરે છે. પાવાની દેવીની એમ થયું બાળવો મને ઓળખી ગયો, મને ઓળખી ગયો એટલે મારા વાહે વાહે ફરે. પાવાની દેવી ડગલા થોડાક ધીમા કર્યા.
માથે 1.5 લાખનું અંબર ઓઢ્યું હતું ને સુંદડીનો શેરો આ બાળવે રાયો મારી લાજડી મારી પવાલી દીવી મારા યાદ દુબલી દીવી મારા બાપ ના થાલી મજીવાળાની જગ્યા માથે આપે આવી સૌ મારા નાથી એના આહુડે આવી સૌ અને જેના આહુડાનો પાવો રસાયો છે ને પણ આ મજીવાળાની જગ્યા માથે જો પાવો જાથો પડવા દઉં અને એક દી મારા નાથી ત્રણ પાણા માંડ્યા છે ને અને બેટા ત્રણ માણા પાણાનું એ મને ત્રણ મેઘરાનું ધર્મ ભેગા જો જુગમાં જવા દઉં ને તેની મને પાવાની દીવીને મને દુધબલની દીવીને મને ખોજ લાગી જાય ખોજ આવડે આવડે મારી વસ્તી મારા પાવાની ઓળખાણ રાખજો અમારી ગરીબીનો પાવો છે ને મારી નાથિયાની ગરીબીનો મારી વસ્તી પાવાની ઓળખાણ રાખી અને હાલો અને બેટા મારી નાથિયાની ગરીબીનો પાવો સાચો પડવા દઉં અને આ પાવો મેલી જો હેમાડાની કેડીએ નજર માંડું ને તેની મને દૂધની જીવન મને ખોટ લાગી જાય આ ખોટ લાગી જાય આ ભલી દીવે મારા બાપ દુહાની મારા બાપ દુધમલી દીવી બાબા ના દૂધ લાગી કોઈ પાવાની દીવીને એમ થયું કે વાહ આટલી બૈરાવો દીકરીઓ રમે છે મારો છેડો ચાલ્યો નક્કી મારો બાળો ઓળખી ગયો કારણ કે દીકરો હોય ને એ પાલો નીચે થયો અને તય પાવાની દીવી કીધું ખમા બેટા માંગી લે માંગવાનું કીધું જે બાળવાના મુખમાંથી જે શબ્દ નીકળ્યા ને આપણેથી બોલાય નહીં શબ્દ આપણેથી બોલાય નહીં જ્યાં નો બોલવાના વેણ કાઢ્યા પાવાની દેવીને કાર ક્રોધનો માપ નો રહ્યો યા ફટ ગોજારા મને ઓળખી મને ઓળખી ફટ ગોજારા તને ના નથી પાડતી પાવાની દેવી મને ઓળખી નહીં અને ઓળખી લેજો એની બોલીને ઓળખી લેજો મારી પાવાની દેવીની બોલી ઓળખીને હાલો અને કદાચ મારી વસ્તીના બોલ નો પાડી દઉં ને પેલું જગતમાં મને પાવાની દેવીની મને ખોટ લાગી જાય ભાઈ પારી દીધા છે હમણે બે દીકરાની વાત નથી કરી મળું કહેવાય મળું બેઠું કરી દીધું છે આ વસ્તી રોતી હતી ને એને દાંત કઢાડીને તારે ખાવા બેઠી છે કે મારી વસ્તીને રોતા નથી રાખ્યા હો દવાખાનાના પગથી બેઠા બેઠા રોતા હતા ને રોતાના આહુડા મેં દૂધબલની દીવી વિશ્વાસ બેઠા અને બેટા કદા ખાડા તંદીનું મળવું આવે અને મને નાથિયા ગરીબની દીવીને હાથ પાડ અને બેટા જો હાડા તંદીનું મળું બેઠું ન કરું ને એ કદી મને દૂધબલની દીવીને મને બાપ નાથિયાની દીવીને ખોટ લાગે આવીને ખોટ લાગે પાવાની દીવી
દેવી કીધું ફટ ગોજારા મન ઓળખી નહીં મન શું કરવું પાછું વળી જોયું ક્ષણ માટે તો એવું થયું કે આને આયા નાયા બારી એને ભરતું કરી નાખો આયા નાયા આનો સહાર કરી નાખો પણ એની ક્ષણે પાવાની દેવીને વિચાર આવ્યો કે એક દીના સમય મારો બાળવો 100 મહિનાનો હતો તેથી મારા ખોરામાં મેં રમાડ્યો હતો મારેથી એના માથે તલવાર લેવાય નહીં એના માથે મારી વસતી માથે મારેથી તલવાર લેવાય નહીં મારી વસ્તી ગમે એવી હોય પણ મારેથી એના માથે તલવાર ન લેવાય ભાઈ હોજાલા તારું રાજ છે ને ભલે થઈ જાય પાવાગઢમાં પતઈને હરાપ આપ્યો તો અને જુનાગઢમાં મોરણી નાગબાઈ માંડણીને હરાપ આપ્યો તો પછી પાવાની દેવીએ વિચાર કર્યો કે હવે પાવા ડુંગર થી તો નીચે આવીશું સાપાને તો શોખમાં હવે પાછું પાવા ઉપર જવું નથી હવે પાવા ઉપર જવું નથી કઈ પોતાનો ભેરવ હતો ને પોતાનો રથ હાંકનારો એને બોલાવ્યો કે હે ભેરવ આય તારો ભમરીયો રથડો લઈ લે તારા મારે હેમાળે આવી જાવું મારે હેમાળે આવી જાવું દિલભાઈ પાવો કઈ મેળવો પડે છે દેવી વસ્તીની ઓળખાણ મેળવી દીશે ને કઈ વાર્તા હાંભળે કાંઈ નકરું ન થાય ને ઉતારવી પડે મગજમાં જઈએ બાળવે ઓળખી નહીં ને વસ્તી ઓળખી નહીં ને તઈએ પાવો મેળવી હેમાળે હાલી ગઈ હતી જગતમાં કીધું નથી ઘર ઉઠ્યા ઘર જાય વાડ વેલા દેખાય મરી ઘર ઉઠ્યા ઘર જાય વાડ વેલા દેખાય જઈએ પોતાના હાથા બને તઈએ સદણના ઝાડવા કપાય મરી જઈએ પોતાના હાથા બને ને સંદરના ઝાડવા વનરાય તઈએ કપાય છે તમારા કારીગર દેવી સમાજને કહું છું કોઈ ભાઈઓની માલિકા કોઈ હગાની માલિકા કોઈ નાના મોટી થોડી ઘણી વધઘટ હોય ને એટલે આ દેવી હાટું જાતિ કરી દીજો ભાઈ આ દેવી હાટું નમતું દઈ દેજો અને નમતું દીએ ને અહીંયા હંમેશા ગ્રાહક જાજા હોય નમતું ચોખે ને અહીંયા ગ્રાહક જાજા હોય હાલો હાલો ઓલો ભાઈ તો નમતું ચોખે છે કિલો માંગો છો ને હવા કિલો આપી દઈએ છે નમતું જે દેતો હોય જાજુ દેતો હોય અહીંયા ગ્રાહક જાજા જાય જગત ને ખબર ન હોય કે આમાં સાબડે એની દેવી બેઠી છે હો ભાઈઓમાં હોય હગામાં હોય દેવી હાટું જાતિ કરી દઈ ગઈ અમારે ભાઈ નિતેશ મને વાત કરતો તો હું આવ્યો થઈ મને કે ભાઈ અમારી ફટાણાની જૂની જગત છે ત્યાંથી કઈ ગામડા છે અહીંયા મીંડિયાના છે નવા ગામ છે પણ અત્યારે જે અમે વાહની ખેલના જે જુવાનિયા છે અમે દેવી ભાઈ હાથા જોડી માંગી છે મારી જે હોય પણ મારી અમને બાપના દીકરાઓને ખાલી ભેગા બેહવા તો દે
નાથ આ તમારો ભાવ છે ને એ મારા બાપ દૂધ મળેલી દેવીને બોલો મારા બાપ દૂધ મળેલી દેવીને બોલો ભલે આગળ જે જીવ હોય ઈ મારી અત્યારે આમ જો અમારા બાપના દીકરા અમે ખાલી ભેગા બેઠા હોય ને એને જોઈને કોઈ મારી અમારા હૈયા રાજી થાય છે પેલા નીતિનિયા રોમા બેટા ઓશિયા રાહુડા પાડમાં અને એક જો માળો રહ્યો જો વિખાવા દઉં કદાચ મારા ભાઈઓનો જે ભાવ છે જો ભાવ ફૂટવા દઉં ને તો મને દુનિયાની જીવન મને ખોટ લાગી જાય ખોટ લાગી જાય ભાઈઓનો મારા બાપ દુહલેલી દીદી મારા બાપ દુહલેલી દીદી મારા દાદા યમન ભલી દીદી મારા બાપ નાથિયા એકલી દીદી આમાં જે મજા આવે છે રમવામાં આવતી હતી એટલે હું ના પાડતો બહુ જીલણિયા જાજા ન હોય થોડીક વાર આ હતું મારી ના ઘર રૂઠે ઘર જાય વાડ વેલા ને ખાય પોતાના હાથા બને ને દીવીની પેઢી માથે બાવા તઈએ બાજે છે ભાઈ દીવીની પેઢીએ તાળા તઈએ લાગે છે કેટલી પેઢીઓ હુની થઈ ગઈ છે 20 વર્ષ 25 વર્ષ 50 વર્ષ લગી દેવીના એ દ્વારા નથી ખોલતા શું કામ પોતાના હાથા બને તઈ બાકી ભલામણા ભાઈઓમાં ભાવ રાખો અને એક માણસના મોતીલા રિયો એ દુનિયાની શું મજા છે કે તમારા સામું જોઈ શકે ભાઈ વસ્તી ઓળખતી નથી ને દીવીને પાવો ફેરવો પડે હાલ મારા ભેરાવ હવે આ પાવો ડુંગર મને સારો નથી લાગતો આ પાવો ડુંગર મને સારો નથી લાગતો આ પાવો મેલીને હેમાડે વહી જવું અને હાલી નીકળ્યો ભલા માણા આપ ધરતી વસી ભમરીઓ રથડો લઈ ભૈરવ હાલી નીકળ્યો કહેવતમાં કીધું છે ને કે માણાનું હગું માણાનું હગું દીવીનું હગું આમાં હવા શેરના હાયરા વરું કેટલું હગું આવ્યું છે માણાનું હગું ધર્મનું હગું પાવાની દીવી જ્યારે પાવો મેલી જાતી હતી ને ઓલી મારી નાચની દીવી હતી પછી રણની દેવી હોય ખોડિયાલ હોય મોમાઈ હોય પારકરી હોય મારી નાચની દેવી વિચાર કરવા માંડી ગો પાવાની દેવી તો પાવો મેલીને હેમાડે જાય છે એ ભાઈ હેઠો બેજા હેઠો બેજા પાવાનું ધામ હુનું થઈ જાય છે પાવાની જાત્રા મટી જાય છે પાવાની દેવી પાછી વળસી નહીં કારણ કે પાવાની દેવી જ્યારે પોતાના આવેશમાં આવી જાય છે ને અને જ્યારે રુદ્ર સ્વરૂપ ધારણ કરી લે છે ને તન લોકનો ભગવાન ભોળોનાથ છે ને એ એના પગમાં હોઈ ગયો છે ભાઈ ભગવાન ભોળાનાથ જેવા એના પગમાં હોઈ ગયા છે પાવાની દેવીનો કોઈક ફોટો જોઈજો ભગવાન જેવા જોઈને નમી જતા હોય તો તમારું મારું શું આવે પણ હવના મનમાં હવા શેર કોઈ નવટા કનમે નહીં
હવના મનમાં હવા છે, કોઈ નવ ટાંકીએ નમે નહીં. હું કરતું હાલી નીકળું કે જગત આખું સાજવા. નમતું દિયો ને ભાઈ, નમી જાય ને યાને ગમી જાય. તો ઓલી નાચની દેવી વિચાર કરે કે તું આને પાછી કોણ વારે, આને રોકશી કોણ? પાવાની દેવી રોકાઈ એક શરતે. શું? કે એને કાળેંગડો રાગ બોલવાનો છે. અત્યારે ઘણી વખત હું યુટ્યુબ માં જોતો હોઉં છું, કાળેંગા રાગના કિંગ બધા કલાકારો કાળેંગા રાગના કિંગ આવે છે. પણ કાળેંગો રાગ એટલે શું છે? કાયદેસર જે 6 રાગ છત્રી રાગણી છે ને, એમાં જે કાળેંગો રાગ છે એ આખો અલગ છે. હા, ઈ કાળેંગો રાગ વાગે અમારે વગાડવું એટલે પડ્યો કારણ કે આ યુટ્યુબ માં રેકોર્ડિંગ થાય છે એટલે ખબર પડે. કાળેંગો રાગ છે ને કારીવેલ વાઘરીનો રાગ છે. કેનો છે? પેલા આપણે કારીવેલ કહેવાતા. શું કહેવાતા? કારીવેલ. એમાંથી નામ થયું વાઘરી થી, અને અત્યારે ત્રીજા સ્ટેપે બી આવી ગયા દેવી પૂજન. મારા કારીવેલે હૃદયથી અને પોતાના કાળજા વલોવી વલોવી જે દેવીના આરાધ કર્યા છે ને, ઈ કાળેંગો રાગ છે. મારો કારીવેલ વાઘરી દેવી પૂજક સમાજ એના કાળજા વલોવી વલોવી, એના હૈયા વલોવી વલોવી, અને દેવી પાસે લોહીના આહુડા રહીને જે ગાયું છે ને, જે રાઈટ પાડી છે ને, ઈ કાળેંગો રાગ છે. પાવાની દેવીને કાળેંગો રાગ બહુ વાલો છે. પણ એવો કાળેંગો રાગ, એવું જંતર વગાડે કોણ? તઈએ રણની માલિપા રણખંભો થઈને હોમીડો રણની દેવીની વાતમાં આવે છે. ખરાબ લાગી ગયો તો રણખંભો બની ગયો તો કે કદાચ પાવાની દેવીને પાછી વારે તો કારીવેલ વાઘની જે હોમીડો રહ્યો એ જંતર બહુ સારું વગાડે છે. અને કદાચ જંતરના ટપોરા સાંભળી જાય તો કદાચ એને દયા આવી જાય. અને રણવગડામાં ગઈ હો મારી નાચની દેવી, મારી રણની દેવી. હોમીડો રણખંભો હતો, માથે હાથ મૂક્યો, પથ્થરનો પાણીઓ હતો ને એમાંથી હજીવન થઈ ગયો, જીવિત થઈ ગયો. હોમીડો કઈ લાગ્યો, હે માં તમે અહીંયા કે આ બેટા તમે માનવ તો અમારા દર્શને બહુ આવો છો, અમારું કામ બહુ પડે, પણ આજ અમારે તારું કામ પડ્યું છે. મારા હોમીડા, અમારે દેવીઓને તારું કામ પડ્યું છે. અરે મારું કામ કે હા, જે બનાવ બન્યો તે વાત કરી કે પાવાની દેવી હેમાળે જાય છે. ઓહો માં, તો તારે એને પાછી વારવાની છે. અરે મારી તમારેથી નો મરે વરે, ઈ મારેથી કેમ કરે? બેટા તારેથી વર્ષે અમને વિશ્વાસ છે, તારેથી વર્ષ તું જંતર બહુ સારું વગાડે છે. અને જંતરનો રાગ છે ને પાવાની દેવીને બહુ વાલો છે. પણ મારી પાસે જંતર તો છે ને, એમાં તાર નથી. બેટા વાર્તામાં એવું આવે છે કે હોમીડાએ હાથ પગની નસું કાપી અને 17 સૂર વાળું જંતર બનાવ્યું. એટલે હાસુ કાઈને હાથ પગમાંથી નસું ન કાઢી હોય, આથી ભેદ ભૈરી વાણી છે. શું છે? ભેદ ભૈરી વાણી છે ભાઈ, આને થોડી ખોલવી પડે. માતાજીનો રાગ કરવો હોય ને તો હાથની પગની ગળાની નસું ખેંચાય.
એમને માં નથી કરવાતું. આમાં તો ગાવા વાળાઓને જે ભુવાને પઢિયાને જોશીને જે હદાય ધર્મ આવે ને આ હદાયથી મોટું ધર્મ છે ગાવા વાળાનું હો. પણ એ અમને ખુદ નહીં ખબર હોતી નથી. અત્યારે અમે ગમે ત્યાં જાય તો કે હું તો એવું નથી કરતો પણ અમે આ દોઢિયા નાખીને બેઠા હોય પછી પાછા પાવાની દેવીની વાત કરતા હોય. હા તો ગાવા વાળાને કહું છું હું કારણ કે જાહેરમાં હાસુ બોલવા આ શું છે સરસ્વતીનો ખોળો છે. આ તમે સ્ટેજ કેમ તમને એમ કે બાકડા ગોઠવી દે એટલે સ્ટેજ આ સ્ટેજ નથી આ માતાજીનો ખોળો છે. આને વ્યાસપીઠ કહેવાય. જેમ સપ્તાહમાં વ્યાસપીઠ હોય ને એમાં વાંચવા વાળા બેહે ને એમાં વ્યાસપીઠ છે આનું ધર્મ. અહીંયા જે તે ખાઈ પી અને ગવાય નહીં. અહીંયા નબળી નીતિ થાય નહીં નબળી નજર થાય. ઘણા બધા આના કાયદા આવે અને ભલા ભલા એ કાયદે રહ્યો અને દુનિયાની માલિકા એ દેવી કોઈ દી જો તમને નંબર ને તેથી તો આ કઈઠાના પૂજા પાસે નહીં ખોટા. બેટા જા હેમાળાની કેરી આવ્યો જા અને ગયો હેમાળે ગયો. હવે માણાને અત્યારે નોત દેશે અમને તમે પૈસા દે નોતરો છો અને જો આટલી અમે મહેનત કરતા હો ઓને તો દેવ્યુએ કીધું હતું એમાં કઈ ભલામણા પછી બાકી રાખે. સત્રી સુર ગમા સુર કરી અને હેમાળાની કેડીએ બેહી ગયો. હાથમાં જંતર બે આંખું બાંધ અને પાવાની દેવીનો વેલા કરવા માંડ્યો. મારી માં કમાવતો ન થાય માં કોઈ દી માયા ન મળે. હાથમાં જંતર છે દેવીનો રાગ કરે છે પાવાની દેવી આપ ધરતી હોય છે રથડો લઈને જાય છે. જંતરનો અવાજ કાને પડ્યો જંતરનો અવાજ જ્યાં કાને પડ્યો પાવાની દેવીએ કીધું પોતાના કાળ ભેરવને ભેરાવ. ઘણીક વાર રથડો ઉભો રાખીને કામ લે. આમ તો જો કોઈ પૃથ્વી લોક માથે કોઈ કારા માથાનો માનવી કેવું જંતર વગાડે છે કેવું જંતર વગાડે છે.
મારે તો હવે અમથું હેમાડે વહી જવું છે. રથડો ઘડીક વાર ધરતી માથે ઉડાય, આ કારા માથાના માનવીને આજ નવેથી નિયાલ કરતી જાવ, માગે એ આપતી જાવ. રસડો હેઠે ઉતાર્યો પણ હોમીડો તો એક કાર થઈ ગયેલો. પાવાની દીવી આવી, સાચા હીરા મોતી માણેકનો ઢગલો કરી દીધો. લઈ લે હોમીડા, બાકી જંતર બંધ કરી દે. તારા જંતરના ટપોરા બન પાવાની દીવીને બન વહમાં લાગી છે. હોમીડો કોઈ બંધ થતો નથી. માયા ધન દોલત હીરા મોતી માણેક ઢગલા કરી દીધા. હોમીડા તને કહું છું જંતર બંધ કર. તય હોમીડો કહે છે મારી માયા હાજુ મોતી માણેક ને મારે શું કરવા છે? મારે જોતું નથી. હે આ કાઈ જોતું નથી. મારા હોમીડા તારે જોતું હોય માંગી લે, બાકી આ જંતર બંધ કરી મારેથી રેવાતું નથી. પાવાની મારા ધરોલિયા કુળની આંખમાં આહુડું પડે ને, અને કદાચ આફીથી નિહાળો નાખે, અને બેટા જો પાવાની દેવી દુધમલની દેવી બેટા તો આહુનું ધરતી માથે પડવા દઉં ને, એ કદી તો મને પાવાની દેવી મને ખોઈ પાવાની દેવીએ કીધું તારે જોઈ માંગ, બાકી જંતર બંધ કરી ના. મારી એમ જંતર બંધ નહીં કરી કાઈ માંગવાનું કેતી હોય તો મને વચન આપ, પણ જ્યાં વચન નું કીધું ને અવરું ફરી ગયો. એલા હોમીડા એક વચન તો બાળવાને દઈને મારે આ દશા આવી, મારે હેમાડાની કેડી પકડવી પડે. બેટા વચન નથી તારે જોતું માંગી લે કે ના મળે. માંગવાનું કેતી તો પેલા વચન આય. પાવાની દેવીને એમ કે આ તો શું માંગશે, જે માંગશે એ આપી દેશે. મારા હોમીડા વચન છે માંગી લે. મારું વચન છે અભય વચન છે માંગ. તો એ હોમીડા એ જંતર માથેથી હાથ લીધો, કીધું કે મળે મને માંગવાનું કહેતા હો તો માંગવું પછી, પણ તમે આટલા ઉતાવળા પગે અને માથે આ કાળા હોગિયા વસ્ત્ર પહેરી ક્યાં જાવ છો? આ કાળા હોગિયા પહેરી આટલા ઉતાવળા ક્યાં જાવ છો? ક્યાં જાવ છો એમ કીધું ને. પાવાની દેવી ને કાર ક્રોધનો માપ કર્યો. હોમીડા હું ક્યાં જાવ છું એ મને પૂછના હું ક્યાં જાઉં છું મને પૂછવા. મને મારા હોમીડા મારા બાળવાએ મને ઓળખી નહીં. પાવો મેલી હેમાડે જાઉં છું. હેમા આ મારા હોમીડા માંગી લે, તારે જોતું હોય મારે હવે હેમાડે જવું છે. અરે મળે તો હા ભાઈ, જો તે માંગવાનું કીધું હોય ને અને વચન દીધું હોય ને તો મારે હોમીડાને બીજું કાંઈ જોતું નથી. તઈ યમાડે તારેથી જવાય નહીં, તારા વિનાનો પાવો હુનો હુનો લાગે બંદી. આ વડને પાછી વડને પાવ્યા પાછી હાય ને
આય બીજું કાંઈ જોતું નથી. પાવાની દેવી તારા વિનાનો પાવો ઘેરો વાગે, પાવો હુનો વાગે. નીતિની આ કદાચ જો ગજીવાલાની જગ્યા માથે જો મારો પાવો મેલી જો વેગરી જાવ ને એ બધી મને દુનિયાની દીવીને મને ખોઈ નાખી જાય. રેવા દે ને બેટા કે ના મારી બીજું કાંઈ જોતું નથી. પાવે પાછી ટૂંકામાં વાત કરું ભાઈ, પાવાની દેવીએ કીધું બેટા પાવે પાછી આવું પણ પાવા ડુંગર માંથી નહીં ચડું, પાવાના તરોટમાં ઉભી રહી છે. અને બેટા તારે મારું એક કામ કરવું પડશે. શું? પાવાના તરોટમાં ઊભી રહી છે, અહીંયા બેહીશ. પણ બાળા રાજા પાસે મારું મસરું મોર છે, એ મને લઈ આવી દેવું પડશે તારે. એક દિવસ મોજમાં આવી હતી ને તેથી મારા બાળવાને મેં મસરું મોર આપી દીધું હતું. મસરું મોર તારે લઈ આવી દેવું પડે. કાઈ વાંધો નહીં માં, હાલો તો ખરા. સાપાનગર શેઠ પાવા, સાપાનગરના ત્રોટમાં, પાવાના ત્રોટમાં ગઢ પાવાની દેવીને ઉભા રાખ્યા અને હોમીડો રાજમહેલમાં ગયો. પૂછતો ભાઈ પતઈ રાજા ક્યાં છે, બાળો રાજા ક્યાં છે, મારે એને મળવું છે. રાજના માણસોએ કીધું ભાઈ આખી વાર્તાનો મરમ અહીંયા પડ્યો છે. ભાઈ બાળા રાજા તો શોક મેલમાં અંધકાર કરી આ 3 દિવસના વાણા વીતી ગયા. નથી ખાતા, નથી પાણી પીતા, નથી કોઈ સામું જોતા, નથી કોઈ સામું બોલતા. અને અંધકાર મેલની માલિકા હુતા હુતા રોવે છે. પાવાની દેવી, પાવાની દેવી, પાવાની દેવી જખે છે, બીજું કાંઈ કરતા નથી. પણ મારે એને મળવું છે. ભાઈ તારે મળવું છે પણ એ નહીં બોલે. કાંઈ નહીં, ન બોલે તો કાંઈ નહીં. પણ એ બાળવો છે ક્યાં, એ તો મને બતાવો. જો છેલ્લો અંધકાર કરેલો છે મેલ છે ને એમાં છે. મમ્મીને દરવાજેથી જોયું, 3 દિવસની ભૂખ, 3 દિવસની તરસ. અને મેલની માલિકા બાળવો રોવે છે, કારણ કે ભાઈ પડતે વાતો કરતો હતો. એલા એની કાંઈક ભક્તિ તો હઈસી ને, પણ એને ભૂલ કેને ખવડાવી? ઓલો નુગરો પેટમાં પડ્યો હતો ને એને ભૂલ ખવડાવી. ધૂમ્રપાન ની આટલે ના પાડો. પછી તો એનો તો નશો કેટલી વાર હોય, 7 કલાક, 5 કલાક, 4 કલાક. પછી નશો ઉતરી ગયો ને પછી પસ્તાવો થતો તો હવે મારે બાળવાનું જીવવું નથી, ખાધા પીધા વગર ભૂખ્યા તરસે મરી જવું છે. અને રંગ મેલ અંધાર મેલની માલિકા હોમીડો બેઠો છે અને હોમીડાએ હાથ પાડ્યો બાળવાને. બાળા રાજા નો બોલ્યો અને તઈ હોમી માંગણે કીધું, એ રાણી મંગળ બોલાવે તું બોલ બાળા
તારી માં જનેતા રાણી મંગળ બોલાવે છે બોલ ને તોય બાળો બોલ્યો ને હોમીડાએ બીજી કડી કીધી રાજા દેહળ બોલાવે તું બોલ રાજા રાજા દેહળ બોલાવે તું બોલ રાજા દેહળ રાજા બોલાવે છે તારો બાપ બોલાવે છે બોલ કોઈ નથી બોલતો હોમીડાએ ત્રીજી કડી કીધી રાજા સુરપતિ બોલાવે તું બોલ રાજા રાજા સુરપતિ બોલાવે તું બોલ રાજા તારી લઈને બોલાવે તું બોલ રાજા તારી લઈને બોલાવે તું બોલ રાજા છેલ્લે કીધું એ હોમી માંગણ બોલાવે તું બોલ રાજા હોમી માંગણ બોલાવે તું બોલ રાજા સાંભળજો રાણી મંગળા બોલાવે તોય નો બોલ્યો દેહળ રાજાનું કીધું તોય નો બોલ્યો સુરભજનું કીધું રયતનું કીધું હોમીડાનું કીધું કોઈ બાળવો અવરું ફરી જોતોય નથી આમ અવરું ફરી અને હોમીડાએ શેલી કડી કીધી ભાઈ હે બાળવા તારી દીવી બોલાવે તું બોલ રાજા દીવી બોલાવે તું બોલ રાજા બાબાની દેવી બોલાવે તું બોલ રાજા દેવી મારું બોલાવે તું બોલ રાજા બાવાની દેવી બોલાવે એમ ક્યાં કીધું ને ઊભો થઈ ક્યાં છે મારી દેવી મારી દેવીને ઓળખી ન હોય કોઈ તો મને મેલ રહી મારી દીવીને ઓળખી તો હોય મારી પાવાની દીવી તો મને મેલી રહી ગઈ છે કોમીલાએ કીધું કે ના બાળવા તારી દીવીને રીજાવીને પાછી થી આવ્યો છો હે ક્યાં છે મારી દેવી પાવાના ત્રોટમાં ઊભી છે હાલ કઈ પગમાં પગરખા પહેરવા ઊભો ન રહ્યો અડી કાઈ આમ જે આ પાવાના ત્રોટમાં નજર નાખી જઈને ઉભેલો જોયું પાવાની દેવી તો હતા પણ જે શોભતા હતા એ ઉતારી નાખ્યા હતા અણશોભતા પહેરી લીધા હતા કાળા ભોગિયા અને પાવાની દેવી હામું જોયું બાળવાએ અને બાળવો અવરું ફરી ગયો હોમીડા આવી મારી દેવી હોય આવી મારી દેવી મારી દેવી ને હો ગયા શોભે નહીં મારી દેવી ને કારાઓ ઢળા શોભે આવી મારી દેવી નો હોય મારી દેવી ને કારા હો ગયા નો શોભે આટલો ત્યાં શબ્દમાં અવરું ફર્યું રોવા માંડ્યો ને કોંજડી કોઈને વરાકડો લઈ ગઈ ખમા મારા બાળવા ભલા માણા હેમાડે જાતિથી કેટલો કાર ક્રોધ હતો પણ એક શબ્દમાં ખમા કહી દીધી ખમા મારા દીકરા પગે પડી ગઈ કે મારી અહીંયા ત્રોટ લગી તો હોમીડો તને લાવ્યો પણ હવે હું બાળવો કહું છું મને જો તે મારો ગુનો માફ કરી દીધો હોય ને આઈને પાવા માતે આઈને મલી હાય હાય પાવા માથે હાય અને આગળ બાળવો
અને કીધું કે મારી આવા હોગિયા નથી શોભતા, મારી માને આવા ન શોભે તાઈ. પાવાની દીવી મારી કાળી કારે. હવે આ છેલ્લું એક જીલણિયું છે, ઘડીક વાર રમવું હોય તો રમી લ્યો. આમ તો રમવા નથી, હજી અમારે ભૂપતભાઈ નો એક ભાવ બાકી છે, ખાલી બે. પાવાની દીવી મારી કાળી કારે. પાવાની દીવી મારી કાળી કારે. બબડીઓ ભાલો મને હાથ પાવા લગન પાણી. પાવાની દીવી ને તો કદના સોવે. પાવાની દીવી ને તો કદના સોવે. ગોળે ગાવન હાર પાવા ગઢવારી. ગોળે ગાવન રોહાર પાવા ગઢવારી.